રાજપૂત શૈલી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઈસવીસનની 10મી સદીથી 14મી સદી દરમિયાન રાજપૂત શૈલીનો વિકાસ થયો. રાજસ્થાની રાજદરબારના આશ્રિત ચિત્રકારો દ્વારા દોરાયેલા આ ચિત્રો રાજપૂત શૈલી તરીકે ખ્યાતિ પામ્યા છે. રાજસ્થાનના અમુક પ્રદેશમાં સમાજનો એક વર્ગ એવો હતો કે જે વંશ પરંપરાગત ચિત્રો દોરવાનો વ્યવસાય કરતો હતો. આવા ચિતારાઓને રાજસ્થાનના રાજપૂત રાજાઓ વર્ષાસન આપીને પોતાના રાજ્યમાં આશ્રય આપતા અને પોતાના તેમજ પોતાના વડીલોના પરાક્રમોના ચિત્રો કરાવતા હતા. તેથી આ ચિત્રોમાં તે સમયના રાજપૂત રાજાઓનો વૈભવ, પોશાક, પાઘડીના અલગ અલગ નમૂનાના આકાર અને સ્ત્રીઓના ભાતીગળ પહેરવેશનો ખ્યાલ આવે છે. રાજપૂત શૈલીના ચિત્રો મોટે ભાગે લઘુ ચિત્રો એટલે કે મિનિએચર પેઇન્ટિંગ થયા છે. ઘેરદાર ચણિયા અને પારદર્શક ઓઢણી, ભાતીગળ પાઘડી તથા મૂછોથી શોભતો પુરુષનો ચહેરો, ઘોડા કે હાથી ઉપર નીકળતી સવારી અને યુદ્ધમાં કરેલા પરાક્રમો દર્શાવતા આ ચિત્રો રાજપૂત કલાને વીરરસથી ભરી દે છે. ઊંટ ઉપર બેસીને શિકાર કરવા જતા યોદ્ધાઓ અને કળા કરતા મોડલાઓ વચ્ચે રાગ રાગીણી વ્યક્ત કરતી વીણાધારિણી સ્ત્રીઓના ચિત્રો લાવણ્યથી ભરપૂર છે. રાજસ્થાન શૈલી રાજસ્થાની શૈલી રાજસ્થાનમાં વિકસી હોવાથી તેને રાજસ્થાની શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ ચિતારાઓ રાજ્યાશ્રિત હોવાથી રાજા મહારાજાઓના પરાક્રમના ચિત્રો કે વ્યક્તિ ચિત્રો કરતા હતા, પરંતુ નવરાશના સમયમાં રાધાકૃષ્ણ અને રાસલીલાના ચિત્રો દિવાલો ઉપર બનાવતા હતા. અત્યારે પણ રાજસ્થાનમાં મહેલો, મંદિરો અને હવેલીઓની દિવાલો ઉપર મોટી આકૃતિઓવાળા ભીંત ચિત્રો ઉપલબ્ધ છે. રાજસ્થાની શૈલીમાં થયેલા ચિત્રોમાં સંગીત અને રાગ રાગીણીઓનો પ્રભાવ જોવા મળે છે. રાગમાળાના ચિત્રો તેનો આદર્શ નમૂનો છે. કળા કરતા મોડલાઓ વચ્ચે રાજમહેલના બગીચામાં હાથમાં તંબુરો લઈને રાગ આલાપ કરતી સ્ત્રીઓના ચિત્રો તે વખતના રાજ દરબારીઓના સંગીત અને કલાપ્રેમ તથા ભક્તિભાવની લાગણીઓ પ્રદર્શિત થતી હોય તેવા ચિત્રો જોઈને મુગ્ધ થઈ જવાય છે.